અમદાવાદ જિલ્લાના ધંધુકા ખાતે આવેલી સરકારી હોસ્પિટલમાં આજે એક અચાનક ઘટના સામે આવી છે। હોસ્પિટલના ઇન્ડોર વિભાગમાં અગમ્ય કારણોસર એસીમાં બ્લાસ્ટ થયો હતો, જેના કારણે અંદર હાજર ડોક્ટરો અને નર્સ તરત જ બહાર નીકળી ગયા હતા। હોસ્પિટલની અંદર તે સમયે એક ડિલિવરી કેસ પણ હતો, જેના કારણે તાત્કાલિક સારવાર આપી ટીમે સાવચેતીપૂર્વક બહેન સહિતના દર્દીઓને બીજા રૂમમાં ખસેડ્યા હતા। હોસ્પિટલમાં અન્ય 4 થી 5 દર્દીઓ પણ હાજર હતા, જેઓને પણ નજીકના સુરક્ષિત રૂમમાં ખસેડવામાં આવ્યા હતા। એસીમાં બ્લાસ્ટ પછી અંદરના રૂમમાંથી ધુમાડાના ગોટે ગોટા બહાર નીકળતા રહ્યા અને દરવાજા તેમજ બારીઓમાંથી જ્વાળાઓ દેખાઈ રહી હતી। તાત્કાલિક નગરપાલિકાની ફાયર બ્રિગેડની જાણ કરવામાં આવી હતી અને તેઓ સમયસર પહોંચી જતા તાત્કાલિક પાણીનો મારો શરૂ કરવામાં આવ્યો હતો। ઘટનામાં કોઈ જાનહાનિ થયાની માહિતી અત્યાર સુધી મળી નથી। સંપૂર્ણ મામલાની તપાસ હજુ ચાલુ છે અને બ્લાસ્ટના સાચા કારણની શોધખોળ પણ કરવામાં આવી રહી છે। રિપોર્ટર CK બારડ।